તો આવું શા માટે થઈ રહ્યું છે, એવી કઈ શક્યતાઓ બની રહી છે, સેટેલાઇટ ઇમેજ શું સૂચવે છે, આ તમામ વિગતોને વધારે આપણે ક્લેરિટી સાથે સમજીએ તો આની પાછળના કારણો આપણે બતાવવા જઈ રહ્યા છે બિગ વોલ પર આપને બતાવી રહ્યા છે, જ્યાં આપ ઇમેજ પણ જોઈ રહ્યા છો અને આ છે ભારત અને અંદમાન નિકોબાર અને તેની આસપાસની ઇમેજ અને કઈ રીતે આ વરસાદી સિસ્ટમ આટલી સક્રિય થઈ રહી છે તેની વાત કરવામાં આવે તો આ શિયર ઝોન છે, આમ તો 5 વરસાદી સિસ્ટમ છે એક સાથે અને તેમાં શિયર ઝોન હોય અને સ્વાભાવિક છે કે જો આ ગુજરાત છે અને કઈ રીતે શિયર ઝોનનો પ્રભાવ રહે છે. શિયર ઝોનનું કામ જ છે કે હવાને તેજ રીતે આગળ વધારે છે અને સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થાય છે અને તેની પણ અસર ગુજરાત પર પડી રહી છે. આ ઉપરાંત વાત કરવામાં આવે વધુ 3 જે વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તેની સીધી અસર ગુજરાતને થશે તેની વાત કરવામાં આવે તો જુઓ ડિપ્રેશન છે, મોન્સૂન ટ્રફ એટલે કે બંગાળની ખાડીમાં જ્યાં અહીંયા એ સર્ક્યુલેશન સર્જાય છે અને તે કઈ રીતે આગળ વધે છે, તો જે આગળ વધવાની તેની રેખા હોય છે એ જે આખો રસ્તો હોય છે અને આપણે મોન્સૂન ટ્રફ કહીએ છીએ અને મોન્સૂન ટ્રફનું જે અનુમાન છે તે ગુજરાત તરફ અત્યારે દેખાઈ રહ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન છે, વંટોળ વધુ એક ઊભું થયું છે અને તે શું કરે છે તો તેજ પવનોને વધારે ગતિ આપે છે અને તેના કારણે ગુજરાતમાં આ સ્થિતિ અત્યારે બની રહી છે. એક અઠવાડિયું જે છે તે વરસાદી વાતાવરણ રહેવાનું છે અને તેના કારણે આવનારા સમયમાં ડેમની સ્થિતિ પણ સારી એવી સુધરી શકે